હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેમ. હાવ યુ નિધિ? આઈ એમ ફાઇન. નિધિ, તમારા કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે એક્ઝામમાં? 92%. કોંગ્રેચ્યુલેશન્સ નિધિ. શું ફીલ કરો છો દીદી આ પર્સન્ટેજ જોઈને તમે? ખૂબ જ હેપી છું મેમ. ઓકે, સરસ સરસ, ફાઇન. અને નિધિ, હવે આગળ તમારે નેક્સ્ટ ફ્યુચરમાં શું પ્લાનિંગ છે? મેમ આગળ તો બીબીએ કરવાનો પ્લાન. ઓ વાવ, બીબીએ કરવું છે તમારે? વેરી નાઇસ, સરસ સરસ. અને નિધિ, તમે જણાવશો કે આખું વર્ષ તમને સ્કૂલ તરફથી કઈ રીતનો સપોર્ટ મળ્યો, મેનેજમેન્ટ, ટીચર્સ છે દરેક તરફથી? મેમ અમને સ્કૂલ તરફથી તો બેસ્ટ પરફોર્મન્સ મળ્યું છે એવું કહેવાય. ઓકે. કે એમના માટે અમારા માટે સ્માર્ટ બોર્ડ પણ અવેલેબલ હતા. વાવ. એનાથી વધારે ટીચર્સ પણ અમારા પર પર્સનલ ફોકસ કરતા હતા. બરાબર છે. અને એમાં બી અમારા વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ એનાથી પણ ખૂબ જ સારો, અને છેલ્લે પણ અમને પૂરો મંથલી ટેસ્ટ, આખો મંથ ટેસ્ટ જ હતો. એના લીધે પણ અમને બહુ જ સારું પરફોર્મન્સ મળ્યું છે. સરસ સરસ. અને નિધિ, તમે મને જણાવશો કે તમારે સ્કૂલમાં તમને બીજી કોઈ એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ લાગી કે જેના લીધે તમારું રિઝલ્ટ તમને ઇમ્પ્રૂવ થવામાં વધારે હેલ્પ મળી હોય? બધી સ્કૂલ કરતાં સ્કૂલમાં બોર્ડ માટે બહુ વધારે ફોકસ કરે છે. એના માટે મંથલી પહેલાં પણ સ્કૂલ ચાલુ કરી છે, અને એક્ઝામ પણ એક્સ્ટ્રા અને પહેલાં પણ લે છે કે પાછળથી એમને પ્રોબ્લેમ ના પડે. કરેક્ટ. અને કવર થઈ જાય બધું. સરસ સરસ. અને નિધિ, તમે જણાવશો કે તમારે આખા વર્ષ દરમિયાન તમે કઈ રીતે ટાઈમ શેડ્યુલ કર્યું હતું, કઈ રીતે તમે તમારું પોતાનું ટાઈમ ટેબલ બનાવ્યું હતું કે જેના લીધે તમે દરેક સબ્જેક્ટમાં પ્રોપર ધ્યાન આપી શક્યા? એમ તો ડે વાઇઝ 5-6 કલાક થતું જ હતું, પણ એમ તો સ્કૂલમાંથી ટાઈમ ટેબલ એવું જ હતું કે કવર કરવા બેસવું જ પડતું. રિવિઝન પણ એમ તો મોસ્ટલી થઈ જ ગયું હતું. ઓકે. સ્કૂલવાળાનું ટાઈમ ટેબલ એવી રીતના જ હતું. કરેક્ટ. અને એમાં પણ સ્કૂલથી સ્માર્ટ બોર્ડ પર વિડીયો ને બધું કરતા તો ક્વેરી એમ પણ સોલ્વ થઈ જતી હતી. સરસ સરસ. ઓકે. અને નિધિ, તમે મને કહેશો કે હવે નેક્સ્ટ યર જે પણ બાળકો 12થમાં આવવાના છે, એક્ઝામ આપવાના છે, એમને કઈ રીતે તૈયારી કરવી જોઈએ જો તમારે જેવું પર્સન્ટાઇલ એમને આવી શકે? અમે તો એ જ માને છે કે સ્કૂલથી જે પણ કંઈ કમ્પલસરી બધું ટાઈમ ટુ ટાઈમ કરે, આરામથી એટલા પર્સન્ટેજ અમારાથી પણ વધારે આવી શકે. વાવ, સરસ સરસ. ઓકે નિધિ, કોંગ્રેચ્યુલેશન્સ અગેન. થેન્ક યુ. ઓકે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો નિધિના પેરેન્ટ્સ? મજામાં. ઓકે, સો તમને કેવું લાગે છે આજે નિધિનું રિઝલ્ટ, બોર્ડનું રિઝલ્ટ તમે જોયું જે 93 પર્સન્ટાઇલ છે, તો શું ફીલ કરો છો અત્યારે? બહુ ખૂબ જ ફીલ કરી, એમ કે સરસ રિઝલ્ટ આવી છે સ્કૂલના ને એના લીધે. બરાબર છે. તો મને જણાવશો કે તમારી નિધિ માટે તમે જે આ સ્કૂલ પસંદ કરી, શાશ્વત ઇન્ટરનેશનલ, બરાબર, તો આખું વર્ષ દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો? સ્કૂલ તરફથી, ટીચર તરફથી, મેનેજમેન્ટ તરફથી જે સપોર્ટ મળવો જોઈએ એ કઈ રીતે રહ્યો તમારો આખું વર્ષનો? એનો સપોર્ટ તો બહુ ખૂબ જ રહ્યો છે, સરસ. કેમ કે જ્યારે બી પેરેન્ટ્સ મિટિંગ હોય કે કંઈ બી હોય ત્યારે એમને જે કંઈ બી હોય ભૂલ કે એ બધી એ અમને કહેતા હતા. અમે નેક્સ્ટ ના થાય એ રીતે બરાબર કવર કરતા હતા, અને ખૂબ જ સરસ ભણતર ને એ બધું છે એનું. બરાબર છે. ઓકે. અને સ્કૂલની કોઈ એવી કોઈ વસ્તુ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગી કે જેના વિશે તમે કંઈક કહેવા માંગો? એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં તો એવું છે બેન કે અહીંયા આગળ ટીચર્સને એમને વધારે પડતું ધ્યાન આપે છે. ઓકે. અને એક્ઝામના લાસ્ટ તક એમને સ્કૂલ ચાલુ રાખીને એમને જે એક્ઝામોને એ બધી લીધી એ ખૂબ સરસ છે. બાકી બીજી બધી સ્કૂલોમાં તો આવું નથી થતું. મહિના 1.5 મહિના પહેલાં તો એમને રજા આપી દે, પછી તમને ક્વેરી કે હોય ત્યારે તમારે ફોન કરો કે કરો ત્યારે જ એ લોકો સોલ્વ કરી શકે. ત્યાં તો જઈને મળવું પડતું. ત્યારે અહીંયા તો શું લાસ્ટ તક એમને ફૂલ એટેન્શન આપવામાં. બરાબર છે. સરસ સરસ. ઓકે. અને હવે આગળ નિધિને તમે શું ભણાવવા માંગો છો ફ્યુચર માટે? આગળ ફ્યુચર માટે વિચારે છે બીબીએ, તો અમે બી એમ જ છે કે એને જે કોર્સ કરવો છે એ જ કરાવીશું. બરાબર છે. સરસ સરસ. ઓકે. અને હવે જે નેક્સ્ટ યર જે પેરેન્ટ્સ છે જેમના બાળકો બોર્ડની એક્ઝામ આપશે એને તમે શું સજેશન આપો? એમને સજેશન એટલું જ છે કે જે બી સ્કૂલમાંથી કે ટીચર્સ એ બધા એ પ્રિફર કરો તમે, તો આનાથી સરસ રિઝલ્ટ લઈ શકો છો. ઓકે, ચલો સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આજે તમે સ્કૂલમાં આવ્યા અને તમારું ફીડબેક આપ્યો, તમારો ટાઈમ આપ્યો એના માટે. થેન્ક યુ અગેન. થેન્ક યુ.